અમદાવાદમાં HK ઓડિટોરિયમ આશ્રમ રોડ ખાતે એન્જોય એક્ઝામ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં નિષ્ણાંતો દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉપયોગી કીટ પણ આપવામાં આવી હતી. જામનગરના ઉદ્યોગપતિ અશોકલાલ પાસેથી 1 કરોડ ઉછીના લેનાર બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીનો ચેક રિટર્ન થતા જામનગરની નામદાર કોર્ટે ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને 2 વર્ષની સજા તેમજ ડબલ પૈસા જમા કરાવવા આદેશ કર્યો છે. વડનગરની PM જવાહર નવોદય વિદ્યાલય ખાતે શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ યોજાયો. વિદ્યાલયમાં વાયોલિન વાદક વિદુષી કલા રામનાથે ખાસ ભૈરવ આહિર રાગ ઉપરાંત તેમના પ્રખ્યાત પદ રજૂ કર્યા હતા. વિદ્યાલયના વાઇસ પ્રિન્સિપાલ કેસરસિંહ મીનાએ બંને કલાકારોનું સન્માન કર્યું. આણંદમાં સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે ભારતીય ઇતિહાસની સાચી ઓળખ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક સાહિત્યકારો, પૂર્વ VCઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના હરિપર બ્રિજ પાસે હાઈવે પર ઇકો કાર પલટી જતા 4ના મોત થયા, જ્યારે 1 યુવાનનો ચમત્કારિક બચાવ થયો. અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. 108 અને પોલીસને જાણ કરવામાં આવતા ઘટના સ્થળ પર બચાવ ટીમ પહોંચી ગઈ હતી. વડોદરાના મરાઠી સાહિત્ય સંમેલનમાં શહેરના લેખકો અને કવિઓની કવિતા, સાહિત્ય અને અન્ય ભાષામાં અનુવાદિત થયેલ તેમના પુસ્તકોનું પ્રદર્શન યોજાયું હતું. આ પ્રસંગે મરાઠી ભાષા અને સંસ્કૃતિનું જતન અને વિસ્તરણ માટે મરાઠી વાડમય પરિષદના 73મા વાર્ષિક અધિવેશનમાં સાહિત્ય ગ્રંથ પ્રદર્શન, કવિ સંમેલન, નાટક અને પારિતોષિક વિતરણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના સુગાણા ગામ પાસે પ્રાચીન અને ઐતિહાસિક ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર જયંતિ નિમિત્તે હજારો ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા. અહીં શિંગવાડા નદીમાં ઘણા મગરો પણ જોવા મળે છે. માતાજીની આરતી સમયે એક મગર અચૂક દર્શન આપે છે. આ મગરોએ ક્યારેય કોઈ શ્રદ્ધાળુને હાનિ નથી પહોંચાડી.